વંથલીના નાદરખી ગામે ગાડીની ખરીદી બાબતે મનદુખ થતા 2 થી 3 શખ્સોએ ટીકાપાટુનો માર મારી ઘરવખરીમાં તોડફોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ। વંથલીના નાંદરખી ગામે ગાડીની ખરીદી બાબતે મનદુખ થતા 2 થી 3 શખ્સોએ ટીકાપાટુનો માર મારી ઘરવખરીમાં તોડફોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ। વંથલી તાલુકાના નાંદરખી ગામે ગાડીની ખરીદી બાબતે મનદુખ થતા જયદીપ ભારાઈ અને તેની સાથે આવેલ અજાણ્યા માણસે ફરિયાદી હમીરભાઈ વાલજીભાઈ પાટડિયાના ઘરે જઈને સોનલબેન કાનજીભાઈ પાટડિયા અને તેમના બા કંચનબેન કાનજીભાઈ પાટડિયાને મન ફાવે તેમ ભૂંડી ગાળો બોલીને શરીરે ટીકાપાટુનો માર મારી ઘરમાં પ્રવેશ કરી ઘરવખરીના સામાનને ભાંગી તોડી નુકસાન કરતા વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુમાં ફરિયાદી દ્વારા પોલીસની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી જણાવ્યું કે પોલીસ દ્વારા સમયસર ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી, ફક્ત અરજી લેવામાં આવે છે। વધુમાં આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે। હમીરભાઈ વાલજીભાઈ પાટડિયા। શું બનાવ હતો? બનાવમાં સાહેબ એવું હતું, આ લોકો કહે છે અમને મારવા આવે ને કે મકાન ખાલી કરી દો તમને, બરાબર? તો અમે હવે રહેવા ક્યાં જાય સાહેબ? અમારી મજબૂરી છે, અમે આવું નાનું એવું મકાન છે ને મજૂરી કરીને હું મારું ગુજરાન હલાવું છું। અમે કોઈને નડતા નથી, આ લોકો અમને શું કામ નડે? શા બાબતને લઈને આવે છે? એવી સાહેબ બાબતમાં એવું છે, છોકરો મારો એના ભેરો રખડતો હતો, બરાબર? હવે પછી એ લોકોએ 4 વ્હીલ આપી, મને ખબર નથી કે મને કાંઈ પૂછ્યું નથી, તો હવે મને દબાણ કરે આ લોકો, તમે મકાન ખાલી કરી દો। તો હવે અમારે રહેવા જવું ક્યાં સાહેબ? હવે અમારી પાસે નાનું એવું મકાન છે અને મજૂરી કરીને મારું ઘર હલાવું છું, હું કોઈને કાંઈ નડતો નથી, તો અમને આ લોકો શું કામ નડે એમ અને પરેશાન કરે। આ લોકો 3 ફેરે અમારા ઘરે આવી ગયા। 8 તારીખે આવ્યા હતા, પછી 29 તારીખે આવ્યા અને પાછા 25 તારીખે આવ્યા। 8 તારીખે આવ્યા ત્યારે ભૂપત રબારી કટારા, ભૂપત 52 અને એક અહીંનો અમારે છે જયદીપ ભારાઈ, જયદીપ સામત ભારાઈ, એના ભેરો એક બીજો અન્ય માણસ હતો, એનું નામ મને આવડતું નથી, બરાબર? એ 8 તારીખે આવ્યા હતા પહેલાં વહેલા, પછી પાછા 29 તારીખે આવ્યા, ત્યારે 3 જણા હતા, ભૂપત હતો અને એને એક આ જયદીપ ભારાઈ ને એક બીજો માણસ હતો। અને કાલે ભૂપતે 2 માણસોને પરમ દિવસ મોકલ્યા, બરાબર? એટલે આ ભાંગતોડ બધી કરી ગયા। હું તો ઘરે હતો નહીં, મને ફોન આવ્યો ત્યારે ખબર પડી, એટલે આ ભાંગતોડ થઈ, એટલે હું કાલે આવ્યો અને પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવા ગયો। અને આ લોકો ફરિયાદ લેતા નથી સાહેબ, ખાલી અરજી લખી નાખે છે। કાલે FIR ફાડી, 2 ફેરે અમે 29 તારીખે આ લોકો આવ્યા, અમે 30 તારીખે ગયા, 31ના ગયા ને 1 તારીખે એને ખાલી છે ને અરજી લીધી, ફરિયાદ નથી લખી, બરાબર? મેં જ્યારે ત્યારે કાલે SP સાહેબ પાસે ગયો ને ફોન કર્યો સાહેબ, એટલે આ લોકો ફરિયાદ FIR ફાડી, ન કે FIR નથી ફાડતા, સમજ્યા? પાછળનું શું કારણ? એનું કારણ હવે શું ખબર। અને એમને 3 દિવસ એને ત્યાં બોલાવ્યો, હું કામે કે તમને સમાધાન કરી દઈ, શુક્રવારે આવજો। તો અમે બધાય ગયા ત્યાં, છોકરાની વહુ, મારા ભાઈની ઘરવાળી, એની દીકરી અને હું, મેં 4 જણા ગયા। તો એ કે હવે તમે એને છે ને બોલાવી લેવું કે હાજર થઈ જશે, એ લોકો ન આવ્યા। હવે તમારી માંગ શું? અમારી માંગ એ છે આ લોકોને સાહેબ કંઈ અમને ન્યાય મળવો જોઈએ, આ લોકો માટે આની માથે કડક ને કડક પગલાં લેવા જોઈએ। અમને ખોટી રીતે શું કામ હેરાન કરે આ લોકો? હાલો, અમે એને ક્યાંય નડતા નથી, છોકરાને જે સજા દેવી દો તમે, અને મોટા 4 વ્હીલ એને દીધું, તમને પૂછીને આપ્યું નથી। વંથલી પોલીસ સ્ટેશનના નાંદરખી ગામ ખાતે એક મારામારીનો બનાવ બને છે। આ બનાવની વિગત એવી છે કે આ કામના આરોપીઓ જયદીપ સામતભાઈ ભારાઈ તથા લક્ષ્મણ ભારાઈ બંને ફરિયાદી હમીરભાઈ પાટડિયાના ઘરે જઈને તેઓને મારામારી કરે છે, તેઓને ભૂંડી ગાળો બોલે છે અને ઘરવખરીનો સામાન ને નુકસાન કરે છે। આ અન્વયે વંથલી પોલીસ સ્ટેશન ખાતે FIR દાખલ કરવામાં આવેલ છે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। બનાવનું કારણ એવું છે કે અગાઉ તે લોકોએ એક ગાડીની ખરીદી કરેલી, જે બાબતે તેઓને ડિસ્પ્યુટ ચાલતું હોય, જે બાબતે મારામારી થયેલી।